ઘણી વખત રોધેલું ગાઈસ, એટલે આપણો વધો આવશે નહીં અને આપણને આવડે. શાક વગાડી દીધું, ભટ્ટાનું શાક, તીખું તીખું લાલ ગુમ. ચોક્કસમાં આવા વસ્તી બહુ ઓછી થઈ જઈ છે, તો આપણે બાઇક મૂકી દીધું. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ આજે સવારે આપણે 10 વાગે કડીથી આવ્યા, એટલે કાલે આપણો બર્થડે હતો એટલે ત્યાં જ રોકાઈ ગયા હતા અને થોડું લાઇટનું કામ હતું એટલે ગાઈઝ ને ત્યાં જ અમે રોકાઈ ગયો હતો અને આજે 10 વાગે ઘરે આવ્યો અને હવે ગાઈઝ આપણો બ્લોગ ફરીથી આજનો ચાલુ કરી દીધો હું. તો ગાઈઝ ને તીસા બીસા બબુ ભોલો 4 જણા ત્યાં 2-3 દિવસ રોકાશે. હવે એ રવિવારે પછી આવશે. તો ગાઈઝ ને આજે તો આપણે જાતે રસોઈ બનાવવી પડશે. એટલે આજે કેટલું કામ કરવું પડશે આપણે જુઓ હતા. તો શાક સમારવા બેસી ગયું. તો ગાઈઝ મારું અને પપ્પાનું બંનેનું જમવાનું આજ મારે બનાવવું પડશે. એટલે ગાઈઝ ને આજ બેસી જઈએ સબ્જી સમારવા. તો ગાઈઝ ચલો તાણ સબ્જી સમારી દઈએ, રોટલી બનાવવાની. તો ગાઈઝ રોટલી બનાવી દઈએ, પટ્ટે की सब्जी बना देते हैं. चलो तो गाइस 2 जन जमવાનું હોય એટલે 2 જણનું બનાવી દઈએ આપણે જમવાનું, બરાબર. મસ્ત કાલે પટ્ટે બનાવી દઈએ ત્યાં. ચલો રોટલી બનાવીએ, એવું કરો જોઈ લો. રોટલી બનાવી બધા ખીચડી બનાવી દઈએ. આજે રસોઈ બનાવી દઈએ. ચલો સમારી દીધા. હા જો લસણ કમ્પ્લીટ है ना, चटनी कर दीदी. तेल गरम થાય તો ગાઈસ મસાલા હળદર રાઈ નાખી દઈએ, ફૂટતી થાય તો ગાઈસ ને રાઈ નાખી દઈએ. આપણે તો ઘણી વખત રોધેલું ગાઈસ, એટલે આપણો વધો આવશે નહીં અને આપણને આવડે. पट्टे की सब्जी, तेल गरम થઈ ગયું ગાઈસ, જો બનાવી દઈએ સબ્જી. શાક વગાડી દીધું, ભટ્ટાનું શાક, તીખું તીખું લાલ ગુમ. હવે ગાઈસ ખીચડી મૂકી દઈએ. આપણે રોટલી કરે છે ને તો મોડું થશે. ખીચડી મૂકી દો, खिचड़ी मूकी दी એટલે જલ્દી પતી. हाँ पट्टे का सब्जी बना लिया, जल्दी થઈ જાય. તો ગાઈસ આપણા અહીંયા બહાર ભાઈબંધની દુકાને બેહવા, કેમ કે ઘેર ટાઈમ પાસ નહીં થતો. કલાક પર બે टाइम पास થઈ જાય. ગાઈસ વરસાદ આવે એવું કર્યું વાતાવરણ. ઓય પડે વરસાદ કાલ રાતે, પણ કડીમ ના પડે. કારમાં કડી હતો. તો ગાઈસ આપણે હવે જઈએ છીએ બીજ ભરવા માટે. ચોક્કસ જઈએ છીએ. ચોક્કસમાં આપણે પહેલી બીજ ભરાશે આજે. ગાઈસ હું તો બપોરે હોઈ જતો એટલે હવે આપણે બીજ ભરવા જઈએ. લગભગ 7 વાગે છે. તો આપણે બીજ ભરીને આવીએ પછી આપણે ઘરે જઈએ. કેમ કે તારી પહેલી બીજ હું ભરવા જાઉં છું, તો મારી આ પહેલી બીજ છે. તો 12 બીજો આપણે ભરવાની છે. આપણે 12 બીજ ભરીશું. ત્યારે આપણે જઈએ ચોક્કસમાં રામાપીરના દર્શન કરવા. તો ચાલો ગાઈસ ત્યાં જઈએ, દર્શન કરીએ પછી ઘરે જઈએ. આપણે ચોક્કસમાં આવા વસ્તી બહુ ઓછી થઈ જઈ છે, તો આપણે બાઇક મૂકી દીધું. ચલો તમે બાઇક મૂકી હવે આપણે જઈએ. વસ્તી બહુ ઓછી થઈ ગઈ. જો લગભગ 7 વાગી ગયા, ઓછી થઈ જાય વસ્તી. દર્શન કરીને પછી ઘરે નીકળીએ. તો ગાઈસ વસ્તી અંદરની સાઈડ વધારે. વરસાદ આવેલો ગાઈસ, અત્યારે બધું પાણી થઈ ગયું.
ના 7:45 વાગી ગયા, હજી વસ્તી હજી ચાલુ જ છે. રાતના 8 વાગી ગયા ગાઈસ. વસ્તી હજુ જો હવા થોડી ઓછી થઈ ગઈ. તો ગાઈસ કુકર જઈને આવી ગયા આપણે. અને આજ બીજ જે એમાં પહેલી બીજ આપણી ભરાઈ આજ. અને આજે પહેલી બીજ ભરી આપણે આજ. તો હવે આપણે દર બીજે જવાનું ગાઈસ. તો ગાઈસ આવી અને આપણે જમી લીધું. અને અત્યારે દૂધ ગરમ કરી દઈએ. કેમ કે સવારે દૂધ નહોતું લીધું ગાઈસ આપણે. ગાઈસ છે ને દૂધ ગરમ કરી, કેમ કે સવારે ચા મૂકવા જવું છે. તો ગાઈસ છે ને દૂધ અમારે રામપુરાથી આવે, રામપુરા ચોકડી. આ રહેતું નહીં. તો ગાઈસ છે ને દૂધ ગરમ કરી દઈએ, વાસણ ધોઈ નાખ્યા મસ્ત. તો ગાઈસ છે ને જો આ ખાટલો પથરાઈ ગયો આપણો. 8:30 પોણા 9 અત્યારે તો ખાટલો પથરાઈ ગયો હોય, પણ આજ કુકર હતા એટલે મોડું થઈ ગયું. આજ શું થયું? ધોઈ નાખીને બસ વાંધો નહીં. પહેલાં હું લખી દઉં. દૂધ ગરમ કરીને પછી કુદરા પાથરી દઈએ गाइस. આજે બીજો કોમેડીનો પ્રશ્ન है, सुना लग रहा है. ब्लॉग કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને. જય માતાજી, ગુડ નાઇટ. આવતા નવા બ્લોગમાં મળીશું, ડેલી બ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ.